વાગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી 2 દિવસ પહેલા રાત્રિના સમયે ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી ખનન ઝડપી પાડી એક હિટાચી મશીન જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યું। ત્યારે આ કાર્યવાહીને વધુ વેગ આપવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે। વાગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી 2 દિવસ પહેલા રાત્રિના સમયે ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી ખનન ઝડપી પાડી એક હિટાચી મશીન જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યું। ત્યારે આ કાર્યવાહીને વધુ વેગ આપવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે। આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અધિકારીની ભરૂચની લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં જણાવ્યા મુજબ વાગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી ખાણ ખનીજની ટીમે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા એક હિટાચી મશીનને ઝડપી પાડ્યો, પરંતુ તપાસમાં ક્યાંક ને ક્યાંક ઢીલાસ દાખવવામાં આવી રહી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે। માત્ર હિટાચી મશીન જ જપ્ત કરાયું છે, પરંતુ આ કામમાં કેટલા પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવેલ છે તેમજ આ માટી ક્યાં ઠાલવવામાં આવી રહી હતી, આ હિટાચી મશીનનો માલિક કોણ છે, તદુપરાંત આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કયા વાહનો વપરાતા હતા તે વાહનો તેમજ તે વાહનોના માલિકોના નામની યાદી સહિત આ ખનીજ ચોરીમાં અન્ય કોણ સામેલ છે એ તમામ વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। અન્યથા ગેરકાયદેસર ખનીજ ખનન બાબતે ઉચ્ચ અધિકારીથી લઈ કોર્ટે રાહ જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું કે વાગરા તાલુકાના નાંદેડા ગામમાંથી જે એક વગર પરમિશને વગર રોયલ્ટીએ જે માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું, ઘણા મોટા પ્રમાણમાં એ લોકોએ માટી ખોદી પણ નાખી છે। ત્યારે એ જગ્યાએ ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરેલ છે કે આ જે પણ મશીન પકડાયું છે એ તમામ લોકોની નામની જાહેરાત થાય, એમાં કોણ સંડોવાયેલું છે, એમાં કેટલા ક્યુબિક મીટર એ લોકોએ માટીનું ખોદાણ કરેલું છે એની પણ તપાસ થાય। સાથે જ આ માટીને સગે વગે કરવા માટે આ મશીનની સાથે અન્ય કેટલા વાહનોની એ લોકોએ હેરાફેરી કરી છે એ વાહનોની પણ ડિટેલ્સ જાહેર કરવામાં આવે અને આ લોકો ઉપર કાયદાકીય કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી માંગ સાથે આજરોજ ભરૂચ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે। ત્યારે ભરૂચ ખાણ ખનીજ વિભાગને અન્ય 7 જેટલા જે જગ્યાએથી વાગરા તાલુકામાંથી આ લોકો જે ખોદકામ કરી રહ્યા છે એની પણ જાણ કરવામાં આવી છે। એક અટાલી ગામની સીમમાંથી જીઆઈડીસી ઝોનની બાજુમાં ત્યાંથી પણ એક ખોદકામ ચાલી રહ્યું છે ગેરકાયદેસર। વેંગણી કોલિયાદ રોડ ઉપર જે સીમમાંથી જે ખોદકામ ચાલી રહ્યું છે એની પણ જાણ કરવામાં આવી છે। નાંદેડા ગામની સીમમાંથી પણ જે લોકોનું ખોદકામ ચાલી રહ્યું છે, દહેજ લખી ગામ પાસે એ લોકો એક ગેરકાયદેસર જે ખોદકામ કરી રહ્યા છે, વાંસી ગામ જે બુલેટ ટ્રેનની બાજુમાંથી જે ખોદકામ કરી રહ્યા છે એ પણ વગર પરમિશને વગર રોયલ્ટીએ ત્યાંથી માટી ખોદાણ કરી રહ્યા છે। સાથે જ અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની સીમમાંથી એરપોર્ટની બાજુમાંથી પણ જે ખોદકામ ચાલી રહ્યું છે એ પણ ખૂબ ગંભીર બાબત છે। આ માટી ખોદાણ આ ભૂમાફિયાઓ અને એની સાથે આવા કેટલી જગ્યાએ રેતી જે નદીમાં બોટો મૂકીને જે ખેંચવામાં આવે છે એ લોકો ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગ સાથે આજરોજ ભરૂચ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।